ભાઈઓ, 7 મહિનાના આખરી દિવસો ચાલી રહ્યા હતા। એવામાં કબીરજી જે આશ્રમમાં ભણતા હતા તે આશ્રમના ગુરુજી જે હતા એમના પિતાનું શ્રાદ્ધ હોવાથી ગુરુજીએ છોકરાઓને આદેશ કર્યો કે છોકરાઓ જાઓ ગામમાં અને દૂધ ઉઘરાવીને લાવો, મારા પિતાનું શ્રાદ્ધ છે, આપણે ખીર બનાવવાની છે। છોકરાઓ ગયા ગામમાં, જે દૂધ મળ્યું તે લઈને છોકરાઓ પરત આવ્યા, પરંતુ કબીર આવ્યા નહીં। ગુરુજીએ છોકરાઓને કહ્યું કે હજુ કબીર કેમ નથી આવ્યો? જાઓ તપાસ કરો અને તેને લાવો, પકડીને જ્યાં હોય ત્યાંથી શોધી લાવો। બધા છોકરાઓ ગામમાં ગયા। ફરતા એક રસ્તા પર મરેલી ગાય પડી હતી, ત્યાં ગયા। કબીર ત્યાં બેઠા હતા, ગાયને ઘાસ ખવડાવવાની કોશિશ કરી રહ્યા હતા। છોકરાઓ આ જોઈને થોડા નવાઈ પામી ગયા। કહ્યું, ચલ ગુરુજી તને બોલાવે છે કબીર। પરંતુ કબીરજીએ કહ્યું કે ભાઈ આ ગાય છે તે ઘાસ ખાય ને દૂધ આપે એટલે લઈને આવું। છોકરાઓએ ઘણી કોશિશ કરી પણ કબીરજી ગયા નહીં। છેવટે છોકરાઓ પાછા ગયા અને ગુરુજીને બધી વાત કરી। ગુરુજી ખુદ ગયા ત્યાં કબીર પાસે અને કબીરને કહ્યું કે અરે ગાંડા, આ તો મરેલી ગાય છે, ક્યાંથી ઘાસ ખાય અને દૂધ પણ ક્યાંથી આપે તને? ત્યારે કબીરજીએ કહ્યું કે ગુરુજી, આ ગાય મરેલી છે, તે અહીં પડી છે, અને જો ગાય ઘાસ ન ખાય અને દૂધ ન આપે તો પછી તમારા પિતાજી તો વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા, તે ક્યાંથી ખીર ખાવા આવશે અહીં?